જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 8-10-25ના રોજ આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં વડીલોને પૂછા કરવા, વડીલોની ખબર અંતર પૂછવા નીકળ્યા છે. અને વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જે જીવનધારામાં આવેલું છે, જેમાં ઘણા બધા વડીલોને અમે સ્ટ્રેચરમાં લાવ્યા હોય, બિલકુલ ચાલી ના શકતા હોય, અને એ વડીલો ચાલતા જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. અહીંયા મળે છે વડીલોની ભૂખ, સ્ટાફની મહેનત અને અમારા ફિઝિયોથેરાપી ડૉક્ટરોની પણ મહેનત, અને આ બધું ભેગું થઈ અને અમારા વડીલો ખૂબ જ સરસ ચાલતા થાય છે. એમાંના જ અમારા એક ઉષાબેન છે, ઉષાબેન શાહ, કે જેઓના એક દીકરાએ દીક્ષા લીધેલી છે અને દીકરીએ પણ દીક્ષા લીધેલી છે, અને તેઓ પોતે બિલકુલ બેડ રેસ્ટ હતા અને અત્યારે તેઓ ચાલતા થયા છે. એમને ખૂબ જ આનંદ છે. આજે અમે સૌ તેમને ચાલતા જોઈને અમે પણ આનંદ અનુભવીશું. તો ઉષાબેન ચાલો. આપણા ઉષાબેન ખૂબ જ સરસ રીતે આવો આગળ બધા ચાલી જાય. હવે આપણા ઉષાબેન શું કહે છે તે આપણે સાંભળીશું. ઉષાબેન, તમે શું કહો છો? તમને કેટલી રિકવરી આવી? હું પહેલાં ચાલી નથી શકતી, હમણાં ચાલું છું અને સારું છે. હવે કેવી લાઈફ લાગે? પહેલા કેવી હતી ને હવે કેવું? હવે સારું. ટોયલેટ બાથરૂમ જાતે જઈ શકો છો? હા, જાતી ગઈ. હવે તેઓ પોતે ટોયલેટ બાથરૂમ જઈ શકે છે અને પોતે નહીં પણ શકે છે. તો બસ આ જ અમારો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર છે, અને આવી જ સફળતાઓ અમને મળતી જાય છે. અમને ખૂબ જ ખુશી મળે છે. અને હવે જીવનધારા વૃદ્ધાશ્રમ બની રહ્યો છે જીવનધારા વાત્સલ્યધામ, જેમાં 2500 જરૂરિયાતમંદ વડીલો અને જરૂરિયાતમંદ રહી શકશે. અને તેમાં પ્રથમ તબક્કામાં બની રહી છે ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ, જેમાં બની રહ્યું છે ભગવાન મહાવીર કરુણાલય કેન્સર કેર અને ભગવાન મહાવીર પેરાલિસિસ રિહેબ સેન્ટર, કે તેમાં પણ અમે એક આખું બધું અમે આગળ તેમાં વધુ બેડ અને વધુ વડીલોને સેવા મળી શકે, જરૂરિયાતને મળી શકે તેવી એક આખી સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે. તો આપણે સૌ ઉષાબેનને જોરદાર તાલીઓ બજાવીશું. जीवननी वहती धारा, जीवन धारा, जीवन धारा, जीवननी वहती धारा, जीवन धारा, जीवन धारा, एक मकान